નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ પ્રશ્નો છે તે બધા જ પ્રશ્નો આઈએમપી છે, ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો, કેમ કે પીજીવીસીએલની એક્ઝામ હવે 18 તારીખે એટલે કે 20 દિવસ પછી છે તે આવવાની છે, એટલે તે લોકો છે તે સરખી રીતે તૈયારી ચાલુ કરી દેજો, કેમ કે 20 દિવસની અંદર છે તે તમારે 2 થી 3 વખત બધું રિવિઝન થઈ જાય એ રીતે તૈયારી કરવાની રહેશે। ત્યારબાદ એમજીવીસીએલ છે, જેટકો છે, આ બધા પણ તૈયારી ચાલુ રાખજો, કેમ કે તેમની પણ હવે એક્ઝામ્સ આવવાની છે, એટલા માટે બધા છે તે તમારી તૈયારી ચાલુ કરી દેજો। અને પીજીવીસીએલવાળા તો ખાસ છે કે દરરોજની 6-7 કલાક છે તે પરીક્ષાને તમે આપતા રહેજો। પરીક્ષાનું જે મટીરિયલ છે તે તમારી પાસે ના હોય તો એપ્લિકેશનની અંદરથી આપણે લઈ શકો છો। આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર આપણે બધું જ મટીરિયલ આપેલું છે, ત્યાંથી તમે લઈ શકો છો। ત્યારબાદ આપણે યુટ્યુબની અંદર વિડીયોઝ પણ છે, ટેસ્ટની અંદર ફ્રી ટેસ્ટ પણ છે, તે બધું છે તે ન જોતા હોય તો ડેઇલી જ જોતા રહેજો। તો મિત્રો, આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો છે તે ધ્યાનથી જોઈ લેજો। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે એસીએસઆર કંડક્ટરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ કંડક્ટર વચ્ચે કયું ઇન્સ્યુલેશન વાપરવામાં આવે છે? ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો, એક્ઝામની અંદર તમને આવા પ્રશ્નો પૂછી શકે છે। એસીએસઆર કંડક્ટરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ કંડક્ટર વચ્ચે કયું ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ઇન્સ્યુલિન, ઓપ્શન બી બિટુમિન, ઓપ્શન સી વાર્નિશ કે ઓપ્શન ડી ઇન્સ્યુલેશનની જરૂર હોતી નથી। તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇન્સ્યુલેશનની જરૂર હોતી નથી। આ ટાઈપના પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે, એટલા માટે આપણે છે તે આવા પ્રશ્નો જોઈએ છીએ। તો તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે આઇસોલેટર દ્વારા સર્કિટને ત્યારે જ ડિસ્કનેક્ટ કરવામાં આવે છે કે જ્યારે આઇસોલેટર દ્વારા સર્કિટને ત્યારે જ ડિસ્કનેક્ટ કરવામાં આવે છે કે જ્યારે, તો તેના ઓપ્શન છે ઓપ્શન એ લાઇન એનરાઇઝ હોય, ઓપ્શન બી લાઇનમાંથી કરંટ પસાર થતો ન હોય, ઓપ્શન સી લાઇન સાથે ફૂલ લોડ જોડાયેલો હોય કે ઓપ્શન ડી સર્કિટ બ્રેકર ઓપન ન હોય ત્યારે। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કે લાઇનમાંથી કરંટ પસાર થતો ન હોય। આઇસોલેટર દ્વારા સર્કિટને ત્યારે જ ડિસ્કનેક્ટ કરવામાં આવે છે કે જ્યારે લાઇનમાંથી કરંટ પસાર થતો ન હોય। આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો। તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયા ઇક્વિપમેન્ટમાં કરંટ રેટિંગની જરૂર રહેતી નથી? આમાંથી કયા ઇક્વિપમેન્ટમાં કરંટ રેટિંગની જરૂર રહેતી નથી? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ સર્કિટ બ્રેકર, ઓપ્શન બી આઇસોલેટર, ઓપ્શન સી લોડ બ્રેક સ્વિચ કે ઓપ્શન ડી ઉપરના તમામ। આમાંથી કયા ઇક્વિપમેન્ટમાં કરંટ રેટિંગની જરૂરિયાત રહેતી નથી? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી આઇસોલેટર, કે આઇસોલેટરમાં છે તે કરંટ રેટિંગની જરૂર રહેતી નથી। તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયું ઇક્વિપમેન્ટ સબસ્ટેશનમાં લગાવવામાં આવતું નથી? નીચેનામાંથી કયું ઇક્વિપમેન્ટ સબસ્ટેશનમાં લગાવવામાં આવતું નથી? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ એક્સાઇટર, ઓપ્શન બી સિરીઝ કેપેસિટર, ઓપ્શન સી શન્ટ રિએક્ટર કે ઓપ્શન ડી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર। નીચેનામાંથી કયું ઇક્વિપમેન્ટ સબસ્ટેશનમાં લગાડવામાં આવતું નથી? આ ટાઈપનો પ્રશ્ન આપણને એક્ઝામની અંદર પૂછી શકે છે। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ એક્સાઇટર। એક્સાઇટર છે તે સબસ્ટેશનમાં લગાડવામાં આવતું નથી। તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું, એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો મિત્રો, એક્ઝામની અંદર પૂછી શકે તેવા પ્રશ્નો છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું ઇક્વિપમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ફીડરના વોલ્ટેજ રેગ્યુલેટિંગ માટે વાપરવું સસ્તું પડે છે? નીચેનામાંથી કયું ઇક્વિપમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ફીડરના વોલ્ટેજ રેગ્યુલેટિંગ માટે વાપરવું સસ્તું પડે છે? તેના ઓપ્શન છે, ઓપ્શન એ સ્ટેટિક કન્ડેન્સર, ઓપ્શન બી સિંક્રોનસ કન્ડેન્સર, ઓપ્શન સી ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી બૂસ્ટર ટ્રાન્સફોર્મર। તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બૂસ્ટર ટ્રાન્સફોર્મર, કે આ બૂસ્ટર ટ્રાન્સફોર્મર છે તે ડિસ્ટ્રીબ્યુશન ફીડરના વોલ્ટેજ રેગ્યુલેટિંગ માટે વાપરવું સસ્તું પડે છે, આ બૂસ્ટર ટ્રાન્સફોર્મર। તેના પછી આગળના પ્રશ્નો જોઈએ કે સ્કિન ઇફેક્ટ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત છે? સ્કિન ઇફેક્ટ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત છે? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ
કરંટ ફ્રીક્વન્સી, ઓપ્શન બી કરંટ કંડક્ટરની સાઇઝ, ઓપ્શન સી કંડક્ટર મટીરિયલની રેઝિસ્ટિવિટી કે ઓપ્શન ડી ઉપરના તમામ. સ્કિન ઇફેક્ટ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત છે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરના તમામ, કે કરંટ ફ્રીક્વન્સી, કંડક્ટરની સાઇઝ અને કંડક્ટર મટીરિયલની રેઝિસ્ટિવિટી, આ ત્રણેય બાબત છે તે સ્કિન ઇફેક્ટ પર આધારિત છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોમિકેનિકલ વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોમિકેનિકલ વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. તો તેની અંદર તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રિએક્ટર, ઓપ્શન બી જનરેટર, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી ઉપરના તમામ. ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોમિકેનિકલ વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ જોઈએ તો આવશે ઓપ્શન બી જનરેટર, કે જનરેટરમાં ઇલેક્ટ્રોમિકેનિકલ વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. મિત્રો આ તમે જે પ્રશ્નો જોશો બધા ઉપયોગી છે, એક પછી એક દરરોજ જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયો વુડપોલનો પ્રકાર છે? નીચેનામાંથી કયો વુડપોલનો પ્રકાર છે? તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેલ પોલ, ઓપ્શન બી ટ્યુબ્યુલર પોલ, ઓપ્શન સી બ્રોડ બ્રેજ કે ઓપ્શન ડી એચ ટાઈપ. નીચેનામાંથી કયો વુડપોલનો પ્રકાર છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એચ ટાઈપ. એચ ટાઈપ છે તે વુડપોલનો પ્રકાર છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સમિશન માટે કયા પ્રકારના ટાવરનો ઉપયોગ થાય છે? ટ્રાન્સમિશન માટે કયા પ્રકારના ટાવરનો ઉપયોગ થાય છે? આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે. પરીક્ષાની અંદર ઉપયોગી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. ટ્રાન્સમિશન માટે કયા પ્રકારના ટાવરનો ઉપયોગ થાય છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વુડન પોલ, ઓપ્શન બી સ્ટીલ પોલ, ઓપ્શન સી આરસીસી પોલ કે ઓપ્શન ડી સ્ટીલ સ્ટ્રક્ચર. ટ્રાન્સમિશન માટે કીધેલું છે, બધાનું અલગ અલગ આવશે. અહીંયા આપણને ટ્રાન્સમિશન માટે કીધેલું છે. પરીક્ષાની અંદર તમને અલગ અલગ પ્રશ્નો પૂછી શકે છે. તો મિત્રો ટ્રાન્સમિશન માટેની જો વાત થાય તો આપણે ઓપ્શન ડી સ્ટીલ સ્ટ્રક્ચર. ટ્રાન્સમિશન માટે હંમેશા સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે. સ્ટીલ સ્ટ્રક્ચરથી ટાવરનો ઉપયોગ કરવામાં આવે, ટાવર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે, યાદ રાખી લેજો. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે OHLનું પૂરું નામ જણાવો. OHLનું પૂરું નામ જણાવો. આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે છે. આગળ આપણે વાત કરી હતી કે તમને પરીક્ષાની અંદર ફૂલ ફોર્મ પણ ઘણા બધા પૂછશે. આ વખતે છે આપણે 100 માર્કનું પેપર છે, 75 માર્કનું નથી, કેમ કે પોલ ટેસ્ટના માર્ક છે તે હવે ગણવામાં આવશે નહીં. આપણે છે તે હવે 100 માર્કનું પેપર આપવાનું રહેશે. એટલા માટે તૈયારી પણ આપણે તે રીતની કરવી પડશે, કેમ કે 75ના બદલે 100 માર્કનું પેપર આપવાનું છે. OHLનું પૂરું નામ જણાવો. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓલ હેડ લાઇન, ઓપ્શન બી ઓલ હેન્ડ લાઇન, ઓપ્શન સી ઓવરહેડ લાઇન કે ઓપ્શન ડી ઓવરહેન્ડ લાઇન. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓવરહેડ લાઇન. OHLનું પૂરું નામ છે તે ઓવરહેડ લાઇન છે. આ ટાઈપના પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર પૂછી શકીએ છીએ. અહીંયા તો આપણે જે બેઝિક છે તે જ પ્રશ્નો લીધા છે. એપ્લિકેશનની અંદર આપણે ટોટલ પ્રશ્નો આપેલા છે. તેની અંદર તમને સિમ્બોલવાળા પ્રશ્નો, ફૂલ ફોર્મવાળા પ્રશ્નો, એકમોના, સૂત્રોના બધા જ પ્રશ્નો મળી જશે. તેની તમને PDF ફાઇલ છે, ટેસ્ટ સિરીઝ છે, આ બધું જ મળી જશે. PGVCL વાળા માટે લેવું હોય તો અત્યારે માત્ર 555ની અંદર ફૂલ કોર્સ મળી રહ્યો છે, કેમ કે તમારે 20 દિવસ જ એક્ઝામ આડા છે, એટલે તમે અંદરથી રિવિઝન સારી રીતે કરી શકશો. જે મિત્રો હજુ સુધી નથી પરચેઝ કરેલો તે અંદરથી લઈ લેજો. એપ્લિકેશનની લિંક પણ આપણી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ આપણા વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, તેની અંદર જે મિત્રો જોઈન નથી થયા તો ત્યાં પણ થઈ જજો, કેમ કે ત્યાં પણ અવનવું અપડેટ આવતું રહે છે. ત્યારબાદ આપણી યુટ્યુબ ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. ધન્યવાદ.